તું અત્યારે છાપું લઈને બહાર જા. મારે નથી વાંચવું છાપું યાર. મારા હિસાબમાં ઘોટાળો થયો છે, એ મને ઉકેલવા દે. અરે પણ એક વખત તો નજર નાખો. અરે જુઓ તો ખરા. અરે બહુ મસ્ત સમાચાર આવ્યા છે, જુઓ ને. એ ભગવાન, આ લીધી લપ નહીં મૂકે. મારે વાંચવું જ પડશે. લાવ વાંચા. આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ કયો નખો દિયો આવા છે આપણા શહેરમાં? મારો ફેવરિટ ડાન્સર હની બાબા આપણા શહેરમાં આવવાના છે. હની બાબા. સારું, બસ લે વાંચી લીધું. હવે આ છાપું લઈને બહાર જા. મને હિસાબ કરવા દે. એમ નહીં, હું એમ કહું છું કે મારા ફેવરિટ કલાકાર હની બાબા આપણે ત્યાં આવે છે, તો આપણે પ્રોગ્રામ જોવા જઈશું. દયા, અત્યારે હોળીનો તહેવાર નજીક આવે છે, હા, એટલે મારે દુકાનમાં ઘરાકી હોય. આવામાં મારે ક્યાંથી આવું? તમે તો દર વખતે આવું જ કરતા હોવ છો. મને તો ક્યારેય ક્યાંય બહાર ફરવા લઈ જ નથી જતા. પણ આમાં શું જોવાનું? એ આવીને આમ નખરા કરશે અને ડાન્સ કરીને જતો રહેશે. અરે પણ મારા ફેવરિટ કલાકાર છે, આવું શું કરો છો? લઈ જાઓ ને મને ડાન્સ જોવા માટે. આવો ને, તમારા જોડે આવું જ પડશે. દયા દયા, હીરાના પડકે કોલસાને રાખીએ ને તો હીરાની કિંમત ઘટે. એટલે તું હની બાબા સાથે સેલ્ફી લઈશ ને તો હની બાબાની કિંમત ઘટશે. હો, અરે પણ તમે તો કાયમ આવું જ કરતા હોવ છો. વાતોના ગડબડ ગોટાળા કરીને મને બોલાવી ના દેશો. તમે મારી જોડે આવો, આપણે જઈએ છીએ પ્રોગ્રામ જોવા. ચલો. હે ભગવાન, આ તો પાછી મારા નવી ઉપાધિ આવી. તમે કાયમ આવું કરતા હોવ છો. તમને તમારી કદર જ નથી. જ્યારે જોઈએ તમે આવું જ કરતા હોવ છો. પણ હું એ વખતે તમને પણ આ વખતે તો તમારે મારી જોડે આવું જ પડશે. હે ભગવાન, આ પાછી એક નવી ઉપાધિ. આને હની બાબા પાસે સેલ્ફી લેવાનું ભૂત ચડ્યું છે. હવે આવડા મોટા માણસ પાસે અને સેલ્ફી લેવા કેવી રીતે લઈ જવું? અરે ઓ રમીલા ભાભી, તમે આજનું પેપર વાંચ્યું? મસ્તીના ન્યૂઝ આવ્યા છે. ના, મેં તો છાપું તો નથી વાંચ્યું. શું સમાચાર આવ્યા છે? અરે રમીલા ભાભી, શું કરો છો તમે? આજના સમાચાર તો એટલા મસ્ત છે ને. કાલે આપણા શહેરમાં હની બાબાનો ડાન્સનો પ્રોગ્રામ છે. મસ્ત ન્યૂઝ છે. કોણ હની બાબાજી, શું કરે છે? અરે ભાભી, તમે તો સબ ભોટના ભોટ રહ્યા. ઘરની બહાર નીકળો ને તો ખબર પડે કે દુનિયામાં શું ચાલે છે. હની બાબા તો એમના ડાન્સના પ્રોગ્રામથી આખી દુનિયામાં ધૂમ મચાવે છે, ધૂમ. આ જુઓ. અરે આમાં તો હની બાબાનો ફોટો જ નથી. આ તો મેં ક્યાં કહ્યું? આ તો ખાલી સમાચાર જ છે. અને મેં એમને ક્યારે જોયા નથી. એ તો ટીવી પર જ્યારે ડાન્સના પ્રોગ્રામ આવે ને ત્યારે ચહેરા પર મુગટો જ હોય છે. પણ આ વખતે તો મારે એમને લાઈવ પરફોર્મ કરતા જોવા પણ છે. અને રમીલા બેન, મારે તો આ વખતે એમની જોડે સેલ્ફી પડાવી છે. તમે આવશો ને પ્રોગ્રામમાં કાલે? ના હો, મારે નથી આવું. ઘરે કોઈ નથી. ઘરેડું થોડી મુકાય. મારે નથી આવું. ઓ રમીલા ભાભી, આ તમારા હસબન્ડ શું કરે છે? અમે જે દિવસથી અહીંયા રહેવા આવ્યા છે ને ત્યારથી એમને કોઈ દિવસ જોયા નથી. મારા હસબન્ડ બિહારમાં નોકરી કરે છે. 3 મહિને એક વખત આવે છે. કાલે જ આવવાના છે. તું આવી જજે જોવા. હા, તો પછી એમને લઈને આવજો ને. આપણે ડાન્સનો પ્રોગ્રામ જોવા જઈશું હની બાબાનો. ના હો, મારે નથી આવું. આ ડાન્સ વાંસમાં કઈ રસ નથી કઈ. તમે તો છો ને કુવાના દેડકા જેવા જ છો. ક્યારે ઘરની બહાર આવવું જ નથી. ચાલો, હું તો જાઉં છું. કાલે જવું છે ને એની બધી તૈયારી કરું છું. અને મારે તો હની બાબા જોડે સેલ્ફી લેવાની છે ને, તો બ્યુટી પાર્લર જઈ આવું. અરે હું બોલાના પપ્પા, મને સ્ટેજ ઉપર લઈ જજો ને. હની બાબા જોડે મારે સેલ્ફી લેવી છે. દયા, હની બાબાઓ પાસે આપણને આયોજકો ન જવા દે, સ્ટેજ પર ન જવા દે, સેલ્ફી ન લેવા દે. ના, મારે તો જવું જ છે. મારે હની બાબા જોડે સેલ્ફી લેવી છે. તમને ખબર છે હું
સેલ્ફી લઈશ ને અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર મૂકીશ ને તો હજારો લોકો મને લાઈક કરશે. દયા, હા આમ જો હની બાબા આવે છે. આ હની બાબા છે. આ જ હની બાબા છે. મેં એમનો ફોટો જોયો હતો. આ એ જ છે. હા તો જાઓ જલ્દી. ચલો આપણે ફોટો પડાવી આવીએ. ચલો. દયા ઊભી રહે. જપ ખા. પહેલા હું છે ને એમને જઈને પૂછી આવું કે આપણને સેલ્ફી લેવા દેશે. જો એ હા પાડે ને પછી તને કહું, પછી તું આવજે. હા તો જાઓ જલ્દી. પૂછ્યો જાઓ. ઉભા રહો ને. શું કામ છે? ભાઈ, મારા માથે મોટું સંકટ આવી ગયું છે, તો તમે મને એમાંથી બહાર કાઢો ને. સંકટ? શેનું સંકટ? આ શહેરમાં છે ને મશહૂર ડાન્સર હની બાબા આવ્યા છે અને મારી પત્ની છે ને એમણે હની બાબા સાથે સેલ્ફી લેવી છે અને મારી એવી કોઈ પહોંચ નથી કે હું હની બાબા સાથે પહોંચી શકું. એટલે મને એક આઈડિયા આવ્યો છે. કેવો આઈડિયા? મારી પત્નીએ છે ને હની બાબાને કદી જોયા નથી, એ એમને ઓળખતી પણ નથી અને તમને મેં અહીંથી જતા જોયા ને એટલે મેં એને એમ કહ્યું કે તમે જ હની બાબા છો. શું? હા, અને એ માની પણ ગઈ છે. તો તમે પ્લીઝ મારી પત્ની સાથે એક સેલ્ફી પડાવો ને. હે ભગવાન, બિચારા પતિઓને એમની પત્નીને સમજાવવા શું કરવું પડે. હશે ભાઈ, ચલો બોલાવો તમારી પત્નીને, લઈ લો સેલ્ફી. લઈ લે સેલ્ફી. હની બાબાએ હા પાડી છે. હા આમ જો. થેન્ક યુ. મેં તો જરાય વિચાર કર્યો નતો કે મને તમારી જોડે સેલ્ફી પાડવા મળશે. અરે મને થેન્ક યુ. જવા દો, મારે મોડું થાય છે. મારે તમારી સેલ્ફી પતી ગઈ હોય તો મને જવા દો. હા દયા, અરે હા. લાય 2-4 ફોટા હું એ પાડી દઉં. સરખી રીતે ઊભી રહે. અરે થેન્ક યુ હની બાબા. મેં તો વિચાર્યું નતું કે હું તમારી જોડે સેલ્ફી લઈશ. થેન્ક યુ. એ દયા ભાભી, કાલે ગયા હતા તમે હની બાબાનો પ્રોગ્રામ જોવા? હા ગયા તો હતા પણ પ્રોગ્રામ નતો જોયો. કેમ પ્રોગ્રામ નતો જોયો? એ તો મારી હની બાબા જોડે સેલ્ફી લેવી હતી ને તો હની બાબા તો મને બહાર જ મળી ગયા હતા એટલે સેલ્ફી લઈ લીધી. બતાવ હની બાબાનો ફોટો ક્યાં છે? આ જુઓ. આ છે તારા હની બાબા? હા આ હની બાબા છે. મારા ભોલિયા પપ્પા એમને ઓળખે છે. ઓય, બહાર આવો તો. તમે તમે આ હની બાબામાંથી આ રમેશ છે, રમેશ મારો પતિ. આ તમારા પતિ છે? અને તમને બહુ પાર્ટી બાળો જોડે ફોટા પડાવવાનો શોખ છે ને? ઉભા રહો. ના એવું કઈ નથી. શું ના ઉભા રહો, તમને આપું છું. એ બાપુજી આ તો ઘોટાળો થઈ ગયો. જલ્દી ભાગો તો નહીં મને રમીલા ભાભી જોડી નાખશે. અરે નહીં, અરે નહીં.